નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલની ચાલુ સિઝન મોકૂફ રાખવામાં આવી છે। બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આપી છે જાણકારી। શા માટે મોકૂફ રાખવામાં આવેલી છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો કોરોનાના કેસ દિવસે ને દિવસે ભારતની અંદર વધી રહ્યા છે, ત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2021ને આજે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ તેની સુનિશ્ચિત મેચ પૂર્વે સનરાઈઝ હૈદરાબાદના ખેલાડીઓ પોઝિટિવ આવ્યા બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। આઈપીએલ બાયો બબલમાં કોવિડ પોઝિટિવની વધતી સંખ્યાને લીધે ચાલુ સિઝનને સ્થગિત કરી દેવામાં આવી છે। એક દિવસમાં જ્યારે કોચ સહિતના તેના અન્ય 2 ખેલાડીઓ સભ્યોએ કોરોના માટેનો ટેસ્ટ કર્યો હતો, ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈને જાણ કરી હતી કે તેઓ હવે પછીની મેચ નહીં રમે। આઈપીએલની ચાલુ સિઝન મોકૂફ હોવાની માહિતી બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આપેલી છે। આ ઉપરાંત સનરાઈઝ હૈદરાબાદના વૃદ્ધિમાન સાહા અને અમિત મિશ્રા પણ પોઝિટિવ આવતા આ પગલું લેવાયેલું છે। આ પહેલા ચેન્નઈના કોચ સહિતના તેના અન્ય 2 ખેલાડીઓ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા, ત્યારે ચેન્નઈ સુપર કિંગે ભારતીય ક્રિકેટ બોર્ડને જાણ કરી હતી કે તેઓ હવે પછીની બુધવારે નવી દિલ્હીમાં જે રાજસ્થાન રોયલ્સ સામે મેચ છે તે નહીં રમે। તો દર્શક મિત્રો, આ ઉપરાંત આઈપીએલ એક અન્ય વિવાદમાં પણ આવેલી છે કે અમદાવાદની અંદર જ્યારે એમ્બ્યુલન્સ ઊભું હતું, ત્યારે ત્યાંના પોલીસ કાફલાએ આઈપીએલના ખેલાડીઓને પહેલા જવા દીધા હતા અને એમ્બ્યુલન્સને ઊભું રાખ્યું હતું। આ વિવાદ પણ અત્યારે હાલ ચર્ચામાં રહેલો છે। તો દર્શક મિત્રો, આઈપીએલની સિઝન શા માટે મોકૂફ રાખવામાં આવેલી હતી આપણે વિડીયોની અંદર જોયું। તો દર્શક મિત્રો, દરરોજના તાજા સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે। ધન્યવાદ।